જુઓ એવું છે, આમ આદમી પાર્ટીએ થોડુંક કાઠું કાઢ્યું ખરું, પણ એ ગ્રામ્ય કક્ષાએ એટલે તાલુકા જિલ્લા પંચાયતોમાં ધારી, અમરેલી, કોડીનાર એ પંથકમાં તો અને વિસાવદર વગેરે પંથકમાં પણ એની મહત્વાકાંક્ષા અથવા તો ઈચ્છા હતી કે મહાનગરમાં ક્યાંક પણ ખાતું ખુલે, જે ફળી નથી. એ બહુ મોટો સેટબેક છે. રાજકોટ જ્યાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર જે ચેમ્બર ઓફ કોમર્સના પણ નેતા રહી ચુક્યા, ધારાસભાની ચૂંટણી લડી ચુક્યા શિવલાલભાઈ ઓલા ભુવા, તો એ પણ હારી ગયા. એટલે આ ચૂંટણી જે છે આપણે કહીએ ને ચૂન ચૂન કે મારેંગે, એમ જે પિક્ચરમાં ડાયલોગ બોલે છે એમ આમ આદમી પાર્ટીને ચૂન ચૂન કે હરાયા હે એવું કર્યું છે આમાં. તમે જુઓ, એનું કારણ એટલા માટે છે કે જો ગ્રામ્ય કક્ષાએ આમ આદમી પાર્ટીનું થોડુંક પણ કાઠું કાઢ્યું અથવા તો સારો દેખાવ થયો હોય તો એનાથી બહેતરીન પ્રચાર તો શહેરોમાં થયો હતો જે તે ઉમેદવારનો. અને અનેકો પેનલ તૂટી છે. ખાલી એક તો પેનલ તૂટી હોય તો પણ એમાંથી એકાદ આમ આદમી પાર્ટી જીતવી જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટીના એક પણ મહાનગરપાલિકામાં જીતવા ન દીધી. એટલે હવે જેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ, સંગઠિત પોલિટિક્સ, ધારે એને જીતાડે ધારે એને હરાવે, એવું પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ હથરોટી મેળવી લીધું હોય એવું તો લાગે જ છે. આ પહેલી વાત. બીજી વાત, મેં તમારા સહિતની બધી જ ચેનલોમાં વાત કરી હતી ફિગર સાથે કે જામનગર, ભાવનગર અને રાજકોટ આ ત્રણેય મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ઓછા વત્તા એટલે 2-5-10 બેઠક એની જશે, પણ સત્તા જાળવી રાખશે, જે અત્યારે જાળવી રાખી છે. તમે ને હું ચર્ચા કરીએ છીએ, આપણી રિઝલ્ટ આપણી સામે છે. બિલકુલ સર. પણ બરાબર, પણ મેં એમ કીધેલું કે આ વિજય અને પરાજય એ બે પોસ્ટમોર્ટમ ને લાયક બનશે. પરાજય તો બને જ બને, સમજો. હારી ગયા પછી તમામ પાર્ટી એમ કેતી હોય છે કે અમે આત્મમંથન કરશું વગેરે વગેરે, પણ આ વિજય ભારતીય જનતા પાર્ટીનો વિજય જે થયો છે એ પણ પોસ્ટમોર્ટમ ને લાયક છે. એટલા માટે લાયક છે કે ગામડા ગામમાં કોંગ્રેસ જીવતી થઈ છે. બિલકુલ સર. અને આમ આદમી પાર્ટીએ એની હાજરી નોંધાવી છે. અત્યારે જે રિઝલ્ટ આવ્યું એ આમ આદમી પાર્ટી તૂટી પડી એટલે નબળું રિઝલ્ટ આવ્યું. લખી રાખજો. જો આમ આદમી પાર્ટી અખંડ રહી હોત તો ચિત્ર જુદું હોત અને રાઘવ ચડ્ઢા જેવું કાંડ ન થયું હોત, જે દિલ્હી થી માંડીને અહીંયા સુધી રાજુ કરપડા થી રાઘવ ચડ્ઢા, સમજી લ્યો, અને કરસનદાસ ભાદરકા થી માંડીને સાગર રબારી, આ બધા જે કાંડ થયા એટલે કે એમાંથી છૂટા પડ્યા આમ આદમી પાર્ટીમાંથી. એટલે તમારી જાણ કરતા જનતામાં એમ નક્કી હતું કે એક વિકલ્પ આપણને સારો મળશે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં. એ વિકલ્પ બિલકુલ નાકામ રહ્યો. હવે આ ચૂંટણી શું બતાવે છે ઈ કહું છું. આ ચૂંટણીમાં નાગરિકો અથવા તો મતદારો વિકલ્પ શોધે છે, પણ શેનો? વિરોધ પક્ષનો વિકલ્પ. અચ્છા. શાસક તો જો એનો જેટલી આપણે બધાએ ચર્ચા કરી હતી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની, તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એવું તો ક્યાંય બહુ તમને જોવા ન મળ્યું. જે ગયા વખતની ચૂંટણી 2021ના પરિણામ તમે જુઓ અને 2026 ના જુઓ, મોટા ભાગે સરખા છે. બહુ ફેર નથી. આંકડાબાજીમાં તમે તપાસી લેજો, 21 અને 26માં બહુ કઈ ફેર નથી. તો સવાલ એ છે કે જેને આપણે જનતા આક્રોશમાં છે, સરકારમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે, લોકો કઠોર વિકલ્પ માગે છે, શાસક પક્ષની વિરુદ્ધમાં વાત છે, એટલે એમ કે મજબૂત વિપક્ષ હોય તો ચાલશે એવી માન્યતા છે. એ બધી વાતો જે અત્યાર સુધી ચાલી એ બિલકુલ પરિણામમાં ક્યાંય પરિણમી નથી. તમે ક્યારેક કાસ્ટ બેઝ તમે પોલિટિક્સ કરો તો તમારી જાણ કરતા એક જ્ઞાતિ રાજી થાય તો 18 વરણ, આપણે શબ્દ છે 18 વરણ એટલે અનેક જ્ઞાતિઓ, બરાબર? તો 18 વર્ણમાં તમે એક વર્ણને રાજી કરો તો 18 નારાજ થાય કે કેમ? બિલકુલ. તો ગોપાલ ઇટાલિયાની ઉપર અમસ્તો પણ એવો એક આક્ષેપ છે કે એ પટેલિઝમ ચલાવી રહ્યા છે. હવે તો પટેલિઝમ ચલાવે તો બીજા બધા સમજે ને શું કામ કોઈ મત આપે? અને બીજું, સુરત જે છે એ જેમ ગોપાલ અને પટેલનો હિસ્સો આપણે માનતા હોઈએ એમ આપની જાણ ખાતર
હર્ષ સંઘવીનું પણ એ મતક્ષેત્ર છે ને. હર્ષ સંઘવીને માટે પણ એ પ્રેસ્ટીજનો પ્રશ્ન હતો ને. એટલે એને પણ એડી ચોટીનું જોર લગાવ્યું જ હોય. કારણ કે આપણે બધા જાણીએ છીએ આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે જીતી બતાડ્યું હર્ષ સંઘવી અને ભાઈ જગદીશ વિશ્વકર્માએ, એ બંનેને યશનો કળશ એ બંને ઉપર ઢોળાશે. અને આપણે બધા જે બજારમાં વાત છે તે કે હર્ષ સંઘવીને અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એને ભાવિ ચીફ મિનિસ્ટર તરીકે પણ પ્રોજેક્ટ કરવાના વિચારી રહ્યા છે. તો સ્વાભાવિક જ આ સેમીફાઇનલ જીતે એને જ ફાઇનલમાં મજા આવે ને. જે સેમીફાઇનલ હર્ષ સંઘવીએ જીતી બતાડી. અને આવા ક્રુશિયલ ટાઈમમાં એક તો ત્રિપાંખીયો જંગ અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાતો, એ બંને વચ્ચે હર્ષ સંઘવીએ રોડ શો ઇત્યાદિ કરીને સાબિત કરી દીધું કે તેઓ શ્રી ગુજરાતના ભાવિના ચીફ મિનિસ્ટર બનવા માટે થઈને પૂરતા સક્ષમ છે. કે આ વિજય અને પરાજય બંને પોસ્ટમોર્ટમનો વિષય બન્યો છે આ ચૂંટણી. વિજય અને પરાજય જે થયા છે અત્યારે વિપક્ષો, એમાં તમે જો સરવાળા કરો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તો એનો નોંધપાત્ર દેખાવ આપોઆપ જવાબ આવે. તો ભવિષ્યમાં 2017માં આ લોકો એટલે કે કોંગ્રેસ અને આમ આદમી ભલે એકબીજામાં મર્જ ન થાય, એકબીજા સાથે ગઠબંધન ન કરે, પણ કમસે કમ રણનીતિની દ્રષ્ટિએ પણ જો બુદ્ધિપૂર્વક લડે, રણનીતિની દ્રષ્ટિએ, એ રણનીતિ એટલે શું કે જ્યાં કોંગ્રેસનો હોલ્ટ હોય ત્યાં આમ આદમી પાર્ટી નબળા ઉમેદવાર રાખે એટલે કઈ પ્રોબ્લેમ ન થાય, અને જ્યાં આમ આદમી પાર્ટીનો હોલ્ટ હોય ત્યાં કોંગ્રેસ નબળા ઉમેદવાર રાખે. એને સીટ શેરિંગ કે બુદ્ધિપૂર્વકનો એવું કરે તો એને ફેર પડે એમ છે. નંબર 1. નંબર 2, આ તો મેં વિપક્ષોની વાત કરી, તો ભારતીય જનતા પાર્ટી તો કઈ ઓછી માયા નથી. આ વિજયનું પોસ્ટમોર્ટમ કરશે કે એક તો 50% જેવું મતદાન કેમ થયું મહાનગરપાલિકામાં, પછી સક્રિય કેમ ન રહ્યા દિગ્ગજો, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો જેને આ લોકોએ પડતા મૂક્યા, ને જેનજી એટલે કે નવા લોકો 70% ને ઉતાર્યા, તો નવા લોકોના પ્રોત્સાહન માટે કે એને પ્રોજેક્ટ કરવા માટે થઈને આ સિનિયર લોકો કેમ ન ઉતર્યા, એટલે મોટી ગાજ ગીરવાની, ગાજ ગરશે, આની ઉપર પડશે. કારણ કે જીતી જવું એ જુદી વાત છે, પણ આ કોંગ્રેસનો જે ઉજ્જવળ દેખાવ ગામમાં થયો એનો અર્થ એમ છે ડોસી મરે એનો ભય નથી, યમરાજા ઘર ભાળી જાય એ ભાજપને પોહાય નહીં.